વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ગુજરાતી 2 માં આપણે વિચાર વિસ્તાર સમજવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, વિચાર વિસ્તાર એટલે શું? તો અગાઉ આપણે પ્રથમ સત્રમાં વિચાર વિસ્તાર સમજી રહ્યા છીએ. તો કાવ્ય પંક્તિઓનો અર્થ વિસ્તાર, વિચાર વિસ્તાર કહેવતો હોય, સુવાક્યો હોય, કેટલીક વ્યક્તિઓને એક બે વાક્યોમાં ઘણું બધું કહી દે, કોઈ પણ વ્યક્તિને એક બે વાક્યોમાં ઘણું બધું કહી દે, એ કાવ્ય પંક્તિઓને વિસ્તારથી લખવામાં આવે ને સમજાવવાની લેખન પદ્ધતિને વિચાર વિસ્તાર કહે છે. બે લીટી આપેલી હોય પણ બે લીટીમાં ઘણું બધું કહી દે આપણને, તો એને કહેવાય વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તાર. તો અર્થ વિસ્તાર કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે? તો અર્થ વિસ્તાર કરતી વખતે આપણે ધ્યાનમાં રાખવાની બાબત કઈ છે? તો કાવ્ય પંક્તિઓ પહેલાં તમને જે આપેલી હોય એનો અર્થ સમજાવવો જોઈએ. તમને કોઈ પણ પંક્તિ આપેલી હોય એનો શું સમજાવવો જોઈએ? અર્થ સમજાવવો જોઈએ. સમજાય છે ને? હવે કોઈ પણ પંક્તિ તમને આપવામાં આવે એને એના જરૂરી મુદ્દા, કોઈ પણ બે પંક્તિ આપવામાં આવી હોય એના જરૂરી મુદ્દા તમારે તમારા મગજમાં ફિટ કરી લેવા જોઈએ. લીટીઓના વિષયનો વિસ્તાર કરવો જોઈએ. સચોટ એને લગતા દ્રષ્ટાંતો, કહેવતો, ટાંકી અને અર્થ વિસ્તારને અસરકારક બનાવી શકાય. સચોટ દ્રષ્ટાંતો આપવાના, કહેવતો પણ અંદર ટાંકી શકાય. તમને આવડતી અંગ્રેજી, હિન્દી કોઈ પણ કહેવત તમે ટાંકી શકો. મહત્ત્વની બાબત રહી જવી જોઈએ નહીં. કોઈ પણ મહત્ત્વની બાબત રહી જવી જોઈએ નહીં. બિનજરૂરી કશું જ લખાણ લખવું જોઈએ નહીં. લખાણની ભાષા સાદી, સરળ હોવી જોઈએ. જે લખાણ લખો એની ભાષા કેવી હોવી જોઈએ? સાદી અને સરળ. જોડણી, વિરામચિહ્નો, ઉપરની લીટીને અડાડીને, વાક્ય રચના ભૂલચૂક વગરની, આ બધું જ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. આ બધા મુદ્દા યાદ રાખજો. અક્ષરો મરોડદાર, કેવા અક્ષરો મરોડદાર હોવા જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈએ કાવ્ય પંક્તિ એટલે કે અર્થ વિસ્તાર, વિચાર વિસ્તારની પંક્તિ જોઈએ. પંક્તિઓને 8-10 લીટીમાં તો તમારે વિચાર વિસ્તાર કરવો જ પડે. તો ચાલો. પીપળ પાન ખરંતા હસ્તી કૂંપળિયા, પીપળ પાન ખરંતા હસ્તી કૂંપળિયા, મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા. આ આપણી પંક્તિ છે. તો ચાલો આપણે આ પંક્તિને લખીએ કે તમને વધારે ખ્યાલ આવે. પીપળ પાન ખરંતા, પીપળ પાન ખરંતા, પીપળ પાન ખરંતા, પછી અલ્પવિરામ, હસ્તી કૂંપળિયા, હસ્તી કૂંપળિયા, હસ્તી કૂંપળિયા, બરોબર. મુજ વીતી, મુજ વીતી, મુજ વીતી, મુજ વીતી તુજ વીતશે, તુજ, મુજ વીતી તુજ વીતશે ધીરી બાપુડિયા, તુજ વીતશે ધીરી બાપુડિયા, ધીરી બાપુડિયા. ચાલો આ પંક્તિને આપણે સમજીએ. તો આ પંક્તિમાં કવિ કહે છે કે પીપળના પાકા પાન, જે પાનખર ઋતુ આવે ત્યારે તમને ખબર છે કે પાકા પાન ખરી જાય, પીળા જે પાન હોય એ કેવા થાય? ખરી જાય. એટલે આ પંક્તિમાં આપણને કવિ શું કહે છે કે પીપળના પાકા પાન ખરી જાય છે. જો પહેલી પંક્તિ છે પીપળ પાન ખરંતા, એટલે પીપળના કેવા પાન ખરી જાય? લીલા લીલા પાન ન ખરે પણ પાકા થઈ, પીળા થઈ અને ખરી જાય. તો પાકા પાન શું થાય?
છે? ખરે છે. ત્યારે કૂંપણો, જે તાજી કૂંપણો હોય, જે હમણાં જ ફૂટી હોય એવી તાજી કૂંપણો હસે છે આ પાન ઉપર. કયા પાન ઉપર હસે છે? આ ખરતા પાન પર હસે છે. તે વખતે જે ખરતા પાન છે એ શું કહે છે કે ધીરજ રાખ, હસતી કૂંપણિયા. એટલે જે કૂંપણો છે એ હસે છે, જેની હજી શરૂઆત થઈ છે એવી કૂંપણો ફૂટી જ છે એ ખરતા પાન પર હસે છે. મુજ વીતી તુજ વિજશે ધીરી બાપુડિયા. હવે તે વખતે ખરતા પાન કૂંપણોને કહે છે કે ધીરજ રાખો. શું કહે છે? ધીરજ રાખો. જો છે ને ધીરી બાપુડિયા એટલે ધીરજ રાખો. એક દિવસ તમારી દશા પણ, એક દિવસ તમારી દશા પણ અમારા જેવી જ થશે. અમારા જેવી જ થવાની છે. અમે અત્યારે ભલે ખરી ગયા, પણ તમારી દશા ધીરી બાપુડિયા એટલે અમારી દશા જેવી થઈ છે એવી તમારી પણ દશા થવાની છે. કેટલાક લોકો, હવે આપણે આ પંક્તિનું દ્રષ્ટાંત પણ આપી શકીએ કે કેટલાક લોકો ઘરડા, અશક્ત, અપંગ, ઘરડા હોય, અશક્ત હોય, જે કામ ન કરી શકતા હોય એવા અશક્ત, અપંગ અને ગરીબોની મસ્કરી કરે છે. ઘણાને ટેવ જ હોય આવી. તો એવા લોકોની શું કરે છે? મસ્કરી કરે છે. તેમની હાંસી ઉડાવે. શું કરે? તેમની હાંસી ઉડાવે. પણ તેઓને યાદ રાખવું જોઈએ, તેઓએ યાદ રાખવું જોઈએ કે વખત આવે આવી જ દશા આપણી પણ થવાની છે. કોઈ ઘરડા માણસોની, તમે તમારા જેવા અટકચાળા વિદ્યાર્થીઓ હોય, બાળકો હોય, તે ઘરડા માણસોની શું કરે? મસ્કરી કરે કે તમારી કરચલી કેવી, તમે કામ નથી કરી શકતા. તો આવી આપણી પણ દશા થવાની છે એ આ પંક્તિ આપણને કવિ કહે છે. પંક્તિમાં આપણને કવિ કહે છે. તો આપણે કોઈની મજાક ઉડાડવી જોઈએ નહીં. મસ્કરી, હાંસી ન કરીએ. આપણે કોઈની મજાક, મસ્કરી કે હાંસી ન કરીએ. એ ફકરો પાડી અને આપણે લખવું પડે. આપણે ઘરડા, અશક્ત અને અપંગ માણસોને, ગરીબ માણસોને દયા અને સહાનુભૂતિથી સહાનુભૂતિની લાગણી રાખીએ કે એને આપણે મદદ થાય તો આપણે કરીએ, તેમને કંઈક મદદરૂપ બનીએ. બરાબર? આ કાવ્ય પંક્તિમાં તમારે આ રીતના લખવું પડે. તમે એને લખતા કોઈ દ્રષ્ટાંત પણ અંદર લખી શકો કે એક અપંગ માણસને રસ્તો ઓળંગવો હતો, તો મેં એને હાથ પકડી અને બીજી બાજુ રસ્તો ઓળંગાવ્યો અને મેં એમની મદદ કરી. આ રીતે 7-8 લીટી, 8 થી 10 લીટી તો વિચાર વિસ્તારની તમારે લખવી પડે. બરાબર? તો હવે વિદ્યાર્થી મિત્રો, બીજી પંક્તિ, આ પંક્તિ મેં સમજાવી એ રીતે તમારે તમારી નોટમાં લખી લેવાની છે. હવે બીજી પંક્તિ, ચડતા દીનું પારખું ઘેર આવે મહેમાન. ચડતા દીનું પારખું ઘેર આવે મહેમાન, પડતા દીનું પારખું ઘેર ન આવે શ્વાન. ચાલો આપણે લખી લઈશું, એ વધારે ખ્યાલ આવશે. પહેલી પંક્તિ આપણે સમજ્યા વિચાર વિસ્તારની. હવે વિચાર વિસ્તાર આપણે બીજો જોઈએ કે ચડતા દીનું પારખું, ચડતા દીનું, બરોબર, ચડતા દીનું પારખું ઘેર આવે મહેમાન, ઘેર આવે મહેમાન, પડતા દીનું પારખું, પડતા દીનું પારખું
ઘેર ન આવે શ્વાન. ઘેર ન આવે શ્વાન. હવે આ પંક્તિમાં કવિ શું કહેવા માંગે છે એ આપણે સમજીએ. તો આ પંક્તિમાં કવિ કહે છે કે આપણા ઘેર અવારનવાર મહેમાનો આવતા રહેતા હોય, આપણા ઘેર અવારનવાર મહેમાનો આવતા રહેતા હોય એ આપણી ચડતીની નિશાની છે. એ આપણી ચડતીની નિશાની છે. જો કૂતરું પણ આપણે ત્યાં ફરકતું ન હોય, એટલે કે કોઈ શ્વાન કોઈ ના આવે, તો જો કોઈ પણ આપણા ત્યાં ફરકતું ન હોય તો આપણી પડતીની નિશાની છે. આ પંક્તિ આપણને એ સમજાવે છે કે આપણા ઘેર અવારનવાર મહેમાનો આવે ને એ આપણી ચડતીની નિશાની છે, અને આપણા ઘેર કોઈ કૂતરું પણ ના આવે એ આપણી પડતીની નિશાની છે. તો આ પંક્તિ આપણને શું સમજાવે છે કે પૂજે જનો સૌ ઉગતા રવિને. ઉગતા રવિને એટલે કે ઉગતા સૂર્યને બધા જ પૂજે છે ને, કે સૂર્યનારાયણને સવારે પાણી ચડાવે, એનું પૂજા કરે શ્લોક બોલીને. તો આપણી ચડતી હોય ત્યારે કેટલાક આપણી ખુશામત કરવા આવે છે. ધ્યાન રાખજો, આ પંક્તિ શું કહે છે. આપણી ચડતી હોય, આપણી જોડે પૈસા હોય, બધું જ હોય, ત્યારે કેટલાક લોકો ખુશામત કરવા આવે છે, કેટલાક લોકો સ્વાર્થ સાધવા આવે છે. એટલે કે કેટલાક લોકોને એવું હોય કે આ મને કંઈક આપશે, એ સ્વાર્થથી આવે છે. અને પડતીના દિવસો જ્યારે આપણી પાસે કંઈ ન હોય અને પડતીના દિવસો હોય ત્યારે આપણી પાસે કંઈ પણ મળવું શક્ય નથી, આપણી પાસે કંઈ જ આશા નથી, ત્યારે આપણે ઘેર કોઈ ફરકતું પણ નથી. એટલે આ પંક્તિ આપણને સમજાવે છે કે સ્વાર્થ વિના કોઈ આપણા ઘરે આવતું નથી. એટલે કે સમજાય છે ને તમને આ પંક્તિ કે જ્યારે આપણે ચડતીના દિવસો હોય, આપણી પાસે પૈસા હોય. આના પરથી એક તમને સરસ મજાનો એક પંક્તિ જેવું કહું કે નાણાં વગરનો ના થયો ને નાણે ના થા લાલ. એટલે જ્યારે નાણાં ન હોય ત્યારે નાથીઓ કહી અને એમના ભાઈબંધો કે બધા નાથીઓ કહે. જ્યારે એની પાસે નાણાં આવે, એની ચડતીની દશા હોય ત્યારે નાણે નાથા લાલ, ત્યારે નાણાંથી એ નાથા લાલ બની જાય છે. એટલે ધ્યાન આપજો, અહીંયા એ સમજાવવામાં આવ્યું છે કે ચડતીના દિવસો હોય ત્યારે કોઈ ખુશામત કરવા આવે, કોઈ સ્વાર્થથી આવે કે મને કંઈક મળશે, મને કંઈક આપશે, બરાબર. અને આપણે જ્યારે જરૂર હોય ત્યારે આપણા ઘરે કોઈ પણ ફરકતું નથી, આપણી પાસેથી કંઈ મળવાનું શક્ય નથી, એટલે કોઈ આપણે ઘેર ફરકતું નથી. હવે આપણે ફકરો પાડી અને લખવું પડે કે આ જગત સ્વાર્થી છે. શું છે? આ જગત સ્વાર્થી છે. આપણે જગતનો ભરોસો ન રાખતા જગદીશનો ભરોસો. આ જગતનો કોઈ ભરોસો નથી, પણ ભગવાન જગદીશનો ભરોસો રાખવો જોઈએ. એટલે કે જગદીશ એટલે ભગવાનનો ભરોસો રાખવો જોઈએ. કોઈનો ભરોસો રાખવો જોઈએ નહીં, પણ ભગવાનનો ભરોસો. એ ભરોસોથી જ આપણી ચડતી અને પડતી થવાની છે, બરાબર ને. તો આ કાવ્ય પંક્તિ આપણને એ સમજાવે છે, બરાબર. હવે આગળની આપણે ત્રીજી કાવ્ય પંક્તિ સમજી લઈએ. વિચાર વિસ્તાર. જૂઠું કદી ન બોલવું, તજવું આળસ અંગ, હળી મળીને ચાલવું, રૂડો રાખો સંગ. ચાલો આપણે ત્રીજી પંક્તિ સમજી લઈએ. તો જૂઠું કદી ન બોલવું, જૂઠું કદી ન બોલવું, જૂઠું કદી ન બોલવું, તજવું આળસ અંગ, તજવું આળસ અંગ, બરોબર. હળી મળીને ચાલવું, અર્ધવિરામ, હળી મળીને ચાલવું, હળી મળીને
હવે આ પંક્તિને આપણે સમજીએ તો વિદ્યાર્થી મિત્રો, આ પંક્તિ આપણને શું કહેવા માંગે છે? આ પંક્તિમાં જૂઠું કદી ન બોલવું એટલે સત્યનો મહિમા બતાવવામાં આવે છે. એટલે કે સત્ય, પરિશ્રમ, સંપ, સારી સોબતનું મહત્ત્વ અહીંયા બતાવવામાં આવ્યું છે. શું બતાવવામાં આવ્યું છે? સત્ય, સારી સોબત, સંપનું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે. આપણે ક્યારેય જૂઠું ન બોલવું જોઈએ. શું ન કરવું જોઈએ? આપણે ક્યારેય જૂઠું બોલવું જોઈએ નહીં. જે માણસ જૂઠું બોલે છે, તેનો કોઈ વિશ્વાસ કરતું નથી. જે માણસ જૂઠું બોલે છે તેનો કોઈ જ વિશ્વાસ કરતું નથી. વળી એક જૂઠું છુપાવવા તેને અનેક જૂઠનો આશરો લેવો પડે છે. એટલે જૂઠું તો કદી બોલવું જોઈએ જ નહીં. જે છે તે સાચું જ કહી દેવું જોઈએ. વળી એક જૂઠું છુપાવવા અનેક જૂઠનો આશરો લેવો પડે છે. આપણે કોઈ પણ કામ હોય એમાં આળસ રાખવી જોઈએ નહીં. આળસુ માણસને સફળતા મળતી નથી. જૂઠું કદી ન બોલવું, તજવું આળસ અંગ. એટલે આપણે આળસ રાખવી ન જોઈએ. આળસ રાખીશું તો આપણે કોઈ પણ કામ ન કરી શકીએ. આળસુ માણસ કદી કંઈ હાંસિલ કરી શકતો નથી. તો વિદ્યાર્થી મિત્રો, તમે પહેલાં વિડીયો જોવાનું તમને આવડતું પણ નહોતું કે કેવી રીતે ફોનમાં વિડીયો જોવો. અત્યારે તો તમે એમાં માસ્ટર થઈ ગયા ને, એટલે તમે મહેનત કરી, તમને ખ્યાલ આવ્યો કે આ રીતના નહીં, આમ કરવાનું. તમે મથ્યા કે કેમ ન આવડે. તમે આળસને, ઊંઘને બરાબર ત્યજી, ત્યારે તમે કંઈક પામી શક્યા. બરાબર ને? તો આપણે કોઈ કામમાં આળસ રાખવી જોઈએ નહીં. આળસુ માણસને સફળતા મળતી નથી. તે પ્રગતિ કરી શકતો નથી. આળસુ માણસને સફળતા મળી શકતી નથી અને તે પ્રગતિ પણ કરી શકતો નથી. હવે આપણે ફકરો પાડી અને લખવું પડે કે આપણે સૌની સાથે હળીમળીને રહેવું જોઈએ. કેવું? હળીમળીને રહેવું જોઈએ. જે માણસ સૌ સાથે હળીમળીને રહેતો નથી તે જીવનનો સાચો આનંદ માણી શકતો નથી. હળીમળીને ન રહીએ તો આપણે સાચો આનંદ માણી શકીએ નહીં. વળી આપણે સારા માણસની જ સોબત કરવી જોઈએ. આપણને ખબર છે કે સંગ એવો રંગ. જો આપણે સારા માણસની સંગ ન કરીએ અને કોઈ તોફાની વ્યક્તિની સંગ કરી દઈએ તો આપણે પણ તોફાન કરતા થઈ જઈએ. કોઈ હોશિયાર વ્યક્તિની આપણે સંગત કરીએ તો આપણે પણ હોશિયાર બનીએ. એટલે સંગ એવો રંગ. બરાબર ને? એટલે આપણે સંગ કેવો કરવો જોઈએ? સારા માણસની જ સોબત કરવી જોઈએ. નઠારા સોબતથી આપણું જીવન બરબાદ થઈ જાય છે. નઠારા વ્યક્તિ હોય એવાને, જેને કંઈ પડી જ નથી એવા વ્યક્તિની જો આપણે સોબત કરીએ, સંગ કરીએ તો આપણું જીવન શું થઈ જાય છે? બરબાદ થઈ જાય છે. સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો? તો આ પંક્તિઓ આપણે 3 સમજ્યા, હે ને? તો આ રીતે હવે આપણે ચોથી એક પંક્તિ સમજી લઈએ વિચાર વિસ્તારની. આ રીતે તમારે લખવું પડે. હવે ચોથી પંક્તિ છે, નમતાથી સૌ કોઈ રીઝે, નમતાને બહુમાન. નમતાથી સૌ કોઈ રીઝે, નમતાથી સૌ કોઈ રીઝે, નમતાને બહુમાન. સાગરને નદીઓ ભજે, છોડી ઊંચા સ્થાન. આ પંક્તિઓમાં નમતાનો મહિમા દર્શાવ્યો છે. આ પંક્તિઓમાં નમતાનો મહિમા બતાવવામાં આવ્યો છે. નમતાથી સૌ કોઈ રીઝે છે. નમતાથી સૌ કોઈ. અહીંયા કહેવામાં આવ્યું છે કે કોઈ નમ્ર માણસની અહીંયા વાત કરવામાં આવી છે. આ પંક્તિ આપણે લખીશું એટલે વધારે ખ્યાલ આવશે. નમતાથી સૌ કોઈ રીઝે, નમતાથી સૌ કોઈ રીઝે, નમતાને બહુમાન. નમતાને બહુમાન.
છોડી ઊંચા સ્થાન, છોડી ઊંચા સ્થાન. હવે આ પંક્તિ વિચાર વિસ્તારને આપણે સમજીએ તો આ પંક્તિઓમાં નમ્રતાનો મહિમા, કોઈ પણ વ્યક્તિ નમ્ર હોય એની વાત કરવામાં આવે છે. નમ્રતાનો મહિમા દર્શાવ્યો છે. નમ્રતાથી સૌ કોઈ રીઝે છે. જે નમતો રહે છે તેને બહુ માન મળે છે. અને આના ઉદાહરણમાં કવિ કહે છે કે નદીઓ ઊંચા સ્થાનેથી નીકળી અને નીચે રહેલા સાગરને મળે છે. નદીઓ ઊંચા સ્થાને હોય છે પણ એ કોને મળે છે? નીચા સ્થાને આવેલા સાગરને મળે છે. તેથી નદીઓને લોકોનું બહુ માન મળે છે. નદીઓ પૂજાય છે. બરોબર. નમ્રતા એટલે શું? તો નમ્રતા એટલે સરળતા. નમ્રતા એટલે શું વિદ્યાર્થી મિત્રો? સરળતા. નમ્ર વ્યક્તિના વાણી અને વર્તનમાં અભિમાન હોતું નથી. નમ્ર વ્યક્તિ હોય એના વાણી અને વર્તનમાં અભિમાન હોતું નથી. આવો માણસ સૌને ગમે છે. નમ્રતા એટલે કે સરળ વ્યક્તિ, એના વાણી અને વિચારમાં કોઈ દિવસ અભિમાન હોતું નથી, એના વર્તનમાં પણ અભિમાન હોતું નથી. આવો માણસ સૌને ગમે છે. શું થાય છે? આવો માણસ સૌને ગમે છે. તેને મળવાનું, તેની સાથે બોલવાનું સૌને ગમે છે. સૌ એને માનની દ્રષ્ટિથી જુએ છે. શું કરે છે? સૌ એને માનની દ્રષ્ટિથી જુએ છે. આપણે નમ્રતાનો ગુણ કેળવવો જોઈએ. આપણે શું કરવું જોઈએ? નમ્રતાનો ગુણ કેળવવો જોઈએ. આ જે લીટી છે છેલ્લે તમારે ફકરું પાડી અને લખવી પડે કે આપણે પણ નમ્રતાનો ગુણ કેળવવો જોઈએ. નમે તે સૌને ગમે. આ આપણે સમજ્યા છીએ, હે ને? આ આપણે જે આ પંક્તિ છે જે નમે તે સૌને ગમે એ વાક્ય સુંદર વાક્ય છે. તો સરળતા આપણા જીવનમાં હોવી જોઈએ એ આ પંક્તિ દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે. તો અહીંયા તમને 4 વિચાર વિસ્તારમાં વિદ્યાર્થી મિત્રો સમજ પડી ગઈ હશે. પહેલામાં વૃદ્ધ, અપંગ એવા વ્યક્તિની વાત કરવામાં આવી છે. પછી બીજી પંક્તિમાં ચડતાદીનું પારખું, અહીંયા ચડતી અને પડતીની વાત કરવામાં આવી છે કે સ્વાર્થ વિના કોઈ આપણી આગળ પાછળ ફરતું નથી. સાચો સારથી આપણો કોણ છે? પરમેશ્વર, જગદીશ ભગવાન ઈશ્વર. બરોબર. જૂઠું કદી ન બોલવું, તજવું આળસ અંગ. અહીંયા જૂઠું ન બોલવું જોઈએ, આળસને ત્યજવી જોઈએ, સંપીને રહેવું જોઈએ અને રૂડા વ્યક્તિનો સંગ કરવો જોઈએ. આટલી અહીંયા વાત કરવામાં આવી છે. હવે ચોથી પંક્તિમાં આપણને નમ્રતા, સરળતાનો ગુણ આપણા જીવનમાં કેળવવો જોઈએ એની અહીંયા આપણને વાત કરવામાં આવી છે. નમ્રતાથી સૌ કોઈ રીઝે, નમ્રતાથી બધા રીઝે છે. બરાબર. કોઈ પણ નમ્ર વ્યક્તિ હોય એનું કામ એકદમ સરળ રીતે થઈ જાય. તો આપણને એવું થાય કે આનું કામ કેમ ફટાફટ પતી ગયું, પણ એનામાં સરળતા છે. એનું જોઈ અને વ્યક્તિ એનું કામ કરવા લાગે છે. એ પણ બીજા વ્યક્તિનું કામ કરે છે અને એનું પણ કોઈ કામ કરે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે પણ કોઈને મદદ કરવી હોય, આપણે અભિમાન ન રાખવું જોઈએ. કોઈ પણ વાત કરવામાં અભિમાન ન હોવું જોઈએ. આપણી વાણી અને વર્તનમાં પણ અભિમાન ન હોવું જોઈએ. આ પંક્તિ આપણને સમજાવે છે. અભિમાની માણસ કદી ટકી શકતો નથી. રાજા રાવણની વાત કરું તો રાજા રાવણ પાસે ખૂબ જ પૈસો હતો. એની પાસે બુદ્ધિ પણ હતી. એને શિવ મહિમ્ન સ્તોત્ર, મહિમ્ન પારંતે પરમ વિદુષો યદ્ર સદસે સ્તુતિર બ્રહ્માદીના અતિતવદ સન્નાસ્ત્વૈગિર. આ મહિમ્ન જે સ્તોત્ર છે, શિવ મહિમ્ન સ્તોત્ર, શિવને રીઝવવાની એનામાં તાકાત હતી. તો એ બુદ્ધિશાળી હતો, એની પાસે પૈસા હતા, પણ એ અભિમાની હતો. તેથી ભગવાનને એનો નાશ કર્યો.
બરાબર ને? એટલે આ પંક્તિ આપણને એ સમજાવે છે. એટલે આ તમે લખી શકો, રાજા રાવણનું અભિમાન પણ ટક્યું નહોતું, તો રામે એનો વધ કર્યો. તો વધ શા માટે કરવો પડ્યો? એ અભિમાની હતો, તેથી એનો વધ થયો. નહીં તો રામ કરતાં રાવણ પાસે પૈસો હતો, પછી એની પાસે શક્તિ પણ હતી, બુદ્ધિ પણ હતી, પણ એણે ખોટા રસ્તે વાપરી, અભિમાનથી વાપરી, તેથી એ રામની તુલનામાં આવી શક્યો નહીં. એટલે આવા વ્યક્તિનું પતન નિશ્ચિત છે ને છે. સમજાય છે ને? એટલે અહીંયા સાગર ને નદીઓ મળે છે, એટલે નદીઓ એ નમે છે, તેથી નમે તે સૌને ગમે. અહીંયા નમ્રતાનો મહિમા બતાવવામાં આવ્યો છે. નમ્રતાનો ગુણ આપણા જીવનમાં કેળવવો જોઈએ. તો આ વિચાર વિસ્તારોની તમને વિદ્યાર્થી મિત્રો સમજણ પડી ગઈ હશે. તો તમારે CWની નોટમાં લખવાનું રહેશે. તો અહીંયા આપણે આપણો વિડીયો પૂર્ણ કરીએ છીએ. હરિઓમ. થેન્ક યુ. ટેક કેર.